બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ગેનીબેન ઠાકોર છે એ અંધશ્રદ્ધાની સામે ક્યાંક એક મુહિમ ઉપાડી રહ્યા છે કે પોતાના સમાજની અંદર જે અંધશ્રદ્ધા ખૂબ વ્યાપી ગઈ છે તેમને કઈ રીતે નાબૂદ કરવી, કઈ રીતે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા તેમના માટે કામ કરી રહ્યા છે। કારણ કે જ્યારે ગેનીબેન ઠાકોરની સભા હોય ત્યારે ચોક્કસ એમનો એક મુદ્દો અંધશ્રદ્ધા ઉપર હોય જ છે કે કઈ રીતે લોકોને આમાંથી બહાર કાઢવા। અને એ જ બાબતે આપણે જોયું કે અંધશ્રદ્ધા બાબતે જ્યારે વાત થતી હતી ત્યારે અરવિંદ ભુવાજી પણ મેદાનમાં આવ્યા હતા। હવે આ બાબતે ફરી એકવાર ગેનીબેન ઠાકોરે એ તમામ ભુવાજીઓને જવાબ આપ્યો છે અને ખાસ કરીને સમાજને પણ એક ટકોર કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગેનીબેન ઠાકોર જ્યારે ઠાકોર સમાજનું સ્નેહ મિલન હોય છે ત્યારે તમામ લોકોને એક ચેતવતા હોય છે અને કહેતા હોય છે કે આપણે ભલે શ્રદ્ધા રાખીએ, કોઈ પણ વિષયમાં શ્રદ્ધા હોય એ વ્યાજબી છે અને હોવી પણ જોઈએ, પણ આપણે લોકો જે અત્યારે અંધશ્રદ્ધામાં ધીમે ધીમે ઊંડા ઉતરતા જઈએ છીએ અને બરબાદી આપણા તમામ લોકોની છે। એ બાબતે એક વખત એમણે અંધશ્રદ્ધા બાબતે જવાબ આપ્યો અને પછી જે અરવિંદ ભુવાજી છે એમણે પણ ગેનીબેનને જવાબ આપ્યો હતો। એ પછી ઠાકોર સમાજની એક ટીમ છે અરવિંદ ભુવાજીના ઘરે ગઈ હતી, ક્યાંક માફી પણ માંગવામાં આવી હતી અને એ પછી અરવિંદ ભુવાજીને પણ આપણે સાંભળ્યા હતા અને એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે મને કોઈ જ સમાજથી કંઈ જ લેવા દેવા નથી। પણ હવે આ તમામ બાબતે જ્યારે ઠાકોર સમાજની એ જે આખી એક આગેવાનોની ટુકડી છે એ તમામ લોકો જ્યારે અરવિંદ ભુવાજીના ઘરે ગયા હતા અને એ પછી આજે ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી એ તમામ જે આખી ટીમ છે એમને અભિનંદન પાઠવ્યા છે। ગેનીબેન ઠાકોરે એ તમામ લોકોને પણ કહી દીધું છે કે એ લોકોને હવે ક્યાંક પેટમાં ફાડ પડી રહી છે કે જો આવડો મોટો સમાજ અંધશ્રદ્ધાથી ક્યાંક અલગ થઈ જશે તો પછી આપણી આવક કઈ રીતે થશે। એ તમામ લોકોને પણ જવાબ આપ્યા છે અને ખાસ કરીને અરવિંદ ભુવાજીના ઘરે જે લોકો ગયા હતા તેમને પણ અભિનંદન પાઠવતા ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ। ત્યારે આ તમારું મૂડી રોકાણ છે। હમણાં સાહેબે કીધું કે ભાઈ રાયગઢથી હોય કે અહીંયા આપણા કર્મચારી મંડળના તમામ નોકરી કરતા આપણા જે તે વિભાગના અધિકારીઓ હોય તો 1લી તારીખ હોય એટલે લક્ષ્મી માતા એમના ખાતામાં જતા જ રહે, કોઈ પૂછે કે ના પૂછે। અને સરસ્વતી હતા એટલે લક્ષ્મી માતા આવ્યા। એમણે નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મજૂરી કરી છે। જો ક્યાંય માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોત કે ભાઈ હું આ રમેલ એક કરીશ મને નોકરી મળી જાય તો એક નોકરી મળી હોત। એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે। હમણાં મેં સાહેબને એમને વિનંતી કરી કે આપણે હથિયાવી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ 4મી તારીખે વાગડની થળીએ સદારામ બાપુના નામે વાગડજીના નામે હથિયાવી તાલુકાનું બંધારણ સમાજનું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ। ચાહે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે અન્ય રીત રિવાજો હોય, પણ જો આપણે સમાજ એ પાછું આ બાજુ બંધ કરાવશું અને પાછા મંદિરમાં રમેલામાં વળી ગયા તો આ બચાવેલું છે એ પાછું અહીંયા છે। એટલે એને પણ શક્ય હોય તો રોકવા માટેના પ્રયત્નો કરવા પડે। એનું કારણ કે વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે। ચાહે તમે કોઈ દાડો ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે આરે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આપણે કોઈ દાડો કોઈને એમને તમે કોઈથી એમને રમેલ થઈ ગઈ એવું કોઈ દાડો તો સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમો બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય। એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કર્મ કર, ફળ મારે આપવાનું છે। જેટલું કર્મ કરશો, સારું કરશો તો સારું ભોગવશો અને ખરાબ કરશો તો ભગવાન કૃષ્ણએ કીધું છે કે ફળ જેણે જે કર્મ કર્યું હોય એ ભોગવવું પડે। મહાભારતમાં ભીષ્મ પિતામહ હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, વડીલ હતા છતાં બોલતા નતા બોલ્યા એટલે એમને તીરો ઉપર ભોગવવું પડ્યું હતું કે નતું ભોગવવું પડ્યું? એમને પોતાને ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું। એ આપણને મહાભારતનો દાખલો આપણને ઇતિહાસમાં અને અત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં આપણે સૌ અનેક વખત આપીએ છીએ। એટલે જ્યારે કોઈ નાના મોટી પારિવારિક હોય, કોઈ હેરાનગતિ હોય, કોઈ આર્થિક હોય, કોઈ ધંધા હોય, ગમે એ હોય તો જેમાં જે છે એનું સોલ્યુશન જે એનો નિષ્ણાત હોય એના આગળ કરાવવું પડે। ડોક્ટર દવાખાનાની તકલીફ હોય તો ડોક્ટર આગળ લાવવું પડે, ધંધા રોજગારની તકલીફ હોય
તો શેર સંબંધી કે ભાઈઓને કેને કેવું પડે અથવા તો કાંઈ નાના મોટી લોનની વ્યવસ્થા કરવી પડે. બાકી બીજું કાંઈ આડાઅવળું કાંઈ એકાબીજાના ઓલા કરવાથી કોઈ દાડો રાયગઢજી મેળ આવે નહીં. હું તો હમણાં તો અમે રાયગઢજી એ બાબતમાં ખૂબ આગળ વધ્યા છીએ અને અભિનંદન આપું છું રાયગઢજીને અને એમની ટીમને સમગ્ર ઠાકોર સમાજના તમામ યુવાનોને કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે. અને છતાં પણ સમાજે આખા ગુજરાતના ઠાકોર સમાજે યુવાનોએ મીડિયામાં એમ કીધું કે ભાઈ જ્ઞાનીબેને તો અમારા સમાજ માટે કીધું છે એટલે બીજાએ કોઈ આને બધું પાઘડી પહેરવી નહીં અને અમારા સમાજ માટે કીધું છે એટલે જ્ઞાનીબેન અમારા સમાજ માટે કરે છે. એ આખું ઉપરાણું આખા ગુજરાતના ઠાકોર સમાજે લીધું એ બદલ બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે જ્યારે ગેનીબેન ઠાકોરને સાંભળતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા ગેનીબેન ઠાકોર છે પોતાના સમાજમાં જે દારૂનું દૂષણ જે ખૂબ વધી રહ્યું હતું તેમને અને તેમના લોકોને કઈ રીતે એમાંથી પાછા વાળવા એમના માટે એમના પ્રયત્ન હતા. પરંતુ હવે દારૂ અને આ જે તમામ અલગ અલગ મુદ્દા છે તેમની સાથે હવે એમનો એક વિષય બની ગયો છે અંધશ્રદ્ધાનો કે જે ઠાકોર સમાજના લોકો જ્યારે એમને નોકરી નથી મળતી તો માનતા રાખે છે પૈસા આપવાના. આ તમામ બાબતે હવે તમામ લોકોને પણ કહેવામાં આવ્યું છે કે જો તમે આટલા પૈસા ચડાવો છો ને ખરેખર જો તમને સરકારી નોકરી મળી જાય તો પછી બધા લોકોએ આવું કરવું જોઈએ. એટલે તમે લોકો જુઓ ક્યાં પૈસા આપવાના છે, તમારે ક્યાં કેવી માનતા રાખવાની છે, સમજી વિચારીને કરજો. ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.